નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે। ડિસેમ્બર મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં હજુ સુધી ગુજરાતમાં શિયાળાની જમાવટ જોવા મળી રહી નથી। ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। ડબલ સિઝનના અસરથી અમદાવાદમાં વાયરસ ઇન્ફેક્શનના કેસોમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે। અમદાવાદ શહેરના યુનાઇટેડ હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એક જ દિવસે 1500થી વધુ કેસ નોંધાયા છે। જી હા મિત્રો, અંદાજે 10,000 જેટલા દર્દીઓ શહેરના કુલ 87 હેલ્થ સેન્ટરમાં નોંધાયા છે। આ આંકડા માત્ર યુએસસી અને સીએસએચના નોંધાયેલા દર્દીઓના છે, ત્યારે ટ્રસ્ટ સંચાલિત અને ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓ નોંધાતા રહે છે। અમદાવાદ અને મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસરે લોકોને વાયરલ ઇન્ફેક્શનના સામે સાવધાન રહેવા અપીલ કરી છે અને લોકોને સુરક્ષા માટે માસ્ક પહેરવાની ભલામણ કરી છે। સ્વચ્છતા જાળવવી અને વધારે ભીડવાળા સ્થળોમાં માસ્ક પહેરવું લોકોને સંક્રમણથી બચાવી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।